આગાહીકારો વિવિધ લોક વિજ્ઞાનના આધારે કરી રહ્યા છે વરસાદની આગાહી। આ વર્ષે 12 થી 13 આની વરસાદ રહેશે। જૂનના પ્રથમ સપ્તાહ અને જુલાઈમાં બીજા ત્રીજા સપ્તાહમાં વધુ વરસાદ અને તોફાની પવન ફૂંકાશે। આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિની પણ સંભાવના છે। ખેડૂતો માટે ચોમાસું સામાન્ય રહેશે। સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાશે। જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વધુ વરસાદ થશે। નવસારી, સુરત, વાપી અને વલસાડમાં પણ વધુ વરસાદ થશે। મારું નામ ભીમા ઓળેકરા। ભીમાભાઈ, કેટલા વર્ષથી તમે વરસાદની આગાહી કરો છો? વરસાદની આગાહી લગભગ 50 વર્ષથી કરું છું। આ વર્ષે શું અનુમાન છે તમારું? આ વખતે અનુમાન એવું છે કે જે ગઈ સાલ 2019 સાલમાં વર્ષા ઋતુ હતી એના અનુસંધાનમાં અવાર પછીની સાલની વર્ષા ઋતુ છે પણ થોડીક વિખરાઈ ગઈ છે, એટલે કોઈ સક્રિય નહીં થઈ શકે। તો ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની તંગી રહેશે, પણ એમાં એક બીજો આપણે લાભ એવો મળવાનો છે કે કોઈ ચક્રવાતી તોફાન દેખાય છે। તો વર્ષા ઋતુ હજી આવી ન આવી તે તોફાન આવી શકે છે। તો તોફાનને લીધે ગુજરાત સહિત 10-12 રાજ્યોમાં ખૂબ વરસાદ થાય અને જૂન મહિનાની 1 થી 5 તારીખની અંદર આ તોફાન આવી શકે છે, વરસાદ ખૂબ થઈ શકે છે। જૂન મહિના સુધી આગળ કઈ રીતનું તમારું છે? આગળ જુલાઈ મહિનામાં પણ એવી પ્રકૃતિ માતાની કૃપા થવાની છે, કારણ કે આપણી માતા આપણે જો સંસ્કારના પાઠ દેતી હોય કે સ્કૂલે મોકલતી હોય ઠપકો દઈને કે વઢીને, તો એની કૃપા ગણાય, એની કૃપાળતા ન ગણાય। તો બીજું એવું એક તોફાન આવે છે કે જુલાઈની 1 થી 10 તારીખની અંદર, એટલે કે 8 થી 10માં લેન્ડ થાય શક્યતા છે। તો એમાં 15 થી 20 રાજ્યોમાં વરસાદ છે અને 10 થી 12 દિવસ વરસાદ વરસે એવું અનુમાન છે। તો એમાં ખૂબ વરસાદ થશે। સપ્ટેમ્બર જે ચોમાસાનું વિદાયનો સમય ગણાય એમાં કેવું વાતાવરણ રહેશે? પછી ત્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે વરસાદ સક્રિય નથી, વિખરાઈ ગયો છે, ક્યાંક જઈએ એટલો થાય ક્યાંક જઈએથી ઓછો થાય। એટલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 2 મહિનામાં વરસાદની તંગી રહેશે અને જ્યાં જ્યાં તોફાનની અસર નથી ત્યાં તીવ્ર વધુ અસર રહેશે, વરસાદની ખેંચ રહેશે। તોફાનની વાત કરીએ તો તોફાનને લીધે ખેડૂતોને કઈ આ વખતે નુકસાન થાય શું કહો? ખેડૂતો કારણ કે નુકસાન થાય તો આપણે નિહાળી જો ભણવા ગયા હોય ને વિદ્યા મળતી હતી નુકસાન ન ગણાય। આપણે વરસાદ તો વિખરાઈ ગયેલ છે, જો વરસાદ આવી જતો હોય તો લાભની વાત ગણાય। વામજા રમણીકભાઈ ડાયભાઈ, વંટલી, સોરઠ જિલ્લો જુનાગઢ। ખગોળ વિદ્યા જે દ્વારકા દયા, સોમનાથ દયા અને કુલદેવીમાં ઉમિયા માતાની દયાથી હું 35 વર્ષ થયા વરસાદની આગાહી ખગોળ વિદ્યા અને આકાશી કષ્ટના આધારે અને ભડલી વાક્યને વરસાદની આગાહી આપું છું। કોઈ પણ જાતની અપેક્ષા ખેડૂત માટે વરસાદ થાય ને આપણો દેશ ખેતી પ્રધાન દેશ, ખેડૂત આગળ આવે એવું મારું પૂરું અનુમાન છે। તો આ વર્ષે ખેડૂત જે શરદ પૂનમ હોય છે, શરદ પૂનમ રાતે પૌવા અને ખાંડ રાખવામાં છે। આ પૌવાની અંદર ભેજ કેટલો આવે એની પર વરસાદનું તાણ કાઢવામાં છે। કારતક મહિનામાં કેટલા કાતરા, જે આકાશી કર, આકાશી ચિત્રી, હિમવર્ષા, ઝાકર, માગસર મહિનામાં કયા દિવસે મા મહિનામાં માવઠારૂપી વરસાદ થાય અને આ વર્ષે માવઠું 7 દિવસ લાંબુ હાલશે અને ચોમાસું પણ સારું છે વરસાદ થવાથી। આ વર્ષે હોળીના પવનની અંદર ખુલ્લા પટની અંદર સાતલપુર વંટલીથી 4 કિલોમીટર જોવા જાવ છું, હોળીનો પવન ગોઠવવામાં છે ત્યારે ધ્વજા બાંધવામાં આવે છે। આ ધ્વજાની અંદર જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વધારે થશે। હોળીના દિવસે જે આગળ કે પાછળ કરા સાથે વરસાદ થાય તો વર્ષ નબળું છે। આ વર્ષે કરા સાથે વરસાદ ક્યાંય થયેલ નથી, પણ છાંટા છૂટી છે વરસાદ ચોમાસું સારું છે। અખાતીનો પવન, અખાતી 96 દિવસે સવાર જોવાથી અખાતી ઉત્તરનો વાયુનો પવન હોવાથી અખાતી પવન સારો હોય છે। બપોરે 12 વાગે 2.25 ફૂટની લાકડી આવે તેનો પડછાયો 4 થી 5 48 થી 55 વર્ષથી અખાતી દિવસે સૂર્ય ભગવાન હાથમે ત્યારે હર્ષદ માટે મંદિર અને ચંદ્ર દ્વારકા ચોમાસું લાંબુ હાલશે। આ વર્ષે જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને ઓગસ્ટની અંદર વરસાદની ખેંચ આવશે અને નોરતાની અંદર હાથિયા નક્ષત્ર 5મા નોરતે બેસે। આની અંદર હાથિયા નક્ષત્રમાં 2 થી 10 ઇંચ વરસાદ થશે, એટલે કપાસના પાકમાં નુકસાની થશે અને આ વર્ષે વાવણી લાયક 6-7 અને 15-6 અને 22-6 અને 19 સમગ્ર વાવણી લાયક વરસાદ થશે। કોઈ પણ ખેડૂતને ચિંતા કરવા જેવી નથી, સમગ્ર દેશ ઓપો થશે। આ વર્ષે બાળકો માટે ભયંકર રોગ જુલાઈ માસમાં આવશે। આ વર્ષે રોગચાળો પણ ઓછો આવશે। આ વર્ષે 3 તબક્કા વાવણી થશે,
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે એવું માળખું. વાવાઝોડું તારીખ 29/5 જે રોહિણી નક્ષત્રમાં અતિ ભારે પ્રવાહથી પવનો સાયક્લોન વાવાઝોડું વરસાદ સાથે વરસાદ થશે એવું માળખું અનુમાન. કેટલાય આની વરસાદ થાય? વરસાદ 16 વરસાદ છે, 48 થી 55 વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર થશે. આ વરસાદની આગાહી મારી પાસે ઘણું જાણવું પણ અનિવાર્ય